અને અત્યારે પણ સાયલાની અંદર જાઉં તો અત્યારે એક ગોણું એ ગવાય છે ભગલાની મેરડી, પણ ભગલો તો કાલનો એની ચોથી પેઢી ઉકા દાદા થઈ ગયા. અને ઉકા દાદા વખતની વાત કરવી છે. મારી મેરડીનો ભગલાની વાત કે એને સેવી એને મેરડીએ વાત કરી અને એને મેરડી આપ્યું એવું આપણે જગતમાં કોઈ લઈએ ના કે એના જેવી સેવીએ ના કે. પહેલાના જે વરવા હતા એના તોલે આપણે ના આવ્યા. વાત કરવી છે મેરડીની, પણ કેવી વાત કરવી છે તારે? મારી સુરેન્દ્રનગરની વાતો કરવી સાઈલા જેવા પરગનાની વાલીબા નાથ રહેતી અને 18 નાથની અંદર જે વખતે હુકા દાદા રહેતા અને એ વખતે સાયલાના પરગનાની માલિકા રાજાનો રાજ ચાલતો કહેવાય છે. ક્ષત્રિય રાજ ચાલતો, જાતના સાયલાના પરગનાની માલિકા ઠાકોર જે રાજગદ્દીએ બેઠા છે એનો રાજ ચાલતો. પણ અત્યારે આપણે જે ઘર વેરો ભરીએ છે અને એ વખતે જે મકાનમાં રહેવું હોય, કોઈ ઝૂંપડું બાંધીને રહેવું હોય તો ગામનો રાજા હોય એનો વરોય આલવો પડતો, વર્ષે રૂપિયો. એની વાત મારી કરમની લખનાની દેવી દેવી नहीं बोलता हो तो कर्म नो हो दीवे जीवो खावा वाली हो तो ज मले लगन मले नहीं जाए. તમારા મેરડીના થઈને રહેજો અને જગતની મારી પર રૂપિયા મે ના રમાડું અને ઓમીને કોઈ દાડો છોકરો ઓછો ખાવા બોલ ને તો જગતની મારી પર મને મેરડી જીવો ભગવાન રહે છે એમાં ગામમાં સીમાડાની મલિકા દેવી પૂજકના સાતરા થઈ ગયા હોય. એ નદીની કિનારે દેવી પૂજકના સાતરા રહી ગયા હોય અને એમાંથી એક હાટીઓનું સાપરું રહી ગયું હોય
અને એમાં એક મેલડીનો ભૂવો રહી ગયો હોય જેનું નામ છે ઉકોડો. મારી મુકારી ભક્તિ ગમા દેતી મારો ભાઈ અને સાપરાની માલિકા કંડિયો છે અને કંડિયાની અંદર બાપ દાદાનો ખોરો છે જેને કહેવાય મેલડી જુઓ ખરીદવો છે પણ તમે ધ્યાનથી નહીં આવો તો વાત આડી જાય કે આ શું કરવા બેઠું એવું ના કે સાયલાના પડગડાની માલિકા હુકા દાદાના ઘરની અંદર નાનો કંડિયો છે અને કંડિયાની અંદર હવા વેતની નાગની જેમાં એના બાપની દેવી મેલડી છે. મેલડી કોને કહેવાય કે રાતનો હુકારો કરે અને વાગનાની માલિકા દુઃખ આવવાનું હોય તેથી મેલડી આવીને કાનમાં ફૂંક મારે કે બેટા કાલ દુઃખનો દાવો આવવાનો છે, ચિંતા ના કરતો, એ દુઃખને લેવા માટે હું બેઠી છું. એનું નામ મેલડી. પણ કહેવતમાં કીધું છે કે સુરેન્દ્રનગરના રાજાનો આદેશ હતો કે વર્ષે ઘરનો જે વરોયો ના આપે અને તેથી રાજાના સેનાપતિ જે કહેવાય છે કે ઘરનો વરોયો લેવા માટે ગામે ગામ ફર્યા. તેથી બધાના ઘરેથી રૂપિયો મળ્યો ઘરનો વરોયો. પણ કહેવતને કીધું છે ભાઈ કે જે હુકા દાદા હતા એ હુકા દાદાને આ વરોનો તો રૂપિયો બાકી હતો પણ આગળના 4 વર્ષ પહેલાનો રૂપિયો બાકી હતો. રાજાના સિપાહીઓ આયા વાગને એટલે હુકા દોડ તડકો બાળકો દેવી પૂજા. તેથી હુકો જાતો વાગને આઈને એટલું બધું બોલું કે મહારાજે તમારો વરવો લેવાનું કીધું છે, વરવો આપો ઘરનો. તેથી હુકા દાદાએ કીધું કે બાપા વરવો તો નહીં બને કે આમ ના હોય, આ વરોનો નહીં પણ આવતા 6 વર્ષ ગયા ને એનો વરો બાકી જાય, હાથનો વરો ચડ્યો છે ત્યારે હાલશો. આ રાજાને ખબર પડી ને રાજા અમાર ભૂકા કાઢી નાખે. લઈ જાવ ભૂકા બાપા કે નહીં બાપા એ ભૂકા દાદા આટલું કઈ ઘરમાં વયા જાય પણ સેનાપતિ હતો ને એ ઘોડે સવાર થઈ રાજમાં ગયો એટલે રાતના રાજાએ આદેશ કર્યો ભુવાજી આખા ગામનો વરવો આવી ગયો કે બધાનો આવી ગયો, કોઈ બાકી નહીં એકના સિવાય. કોણ છે ઘરનો વરવો નહીં આવતો કે જાતનો દેવી પૂજક છે અને હુકો જેનું નામ છે એ આ મહિના આ વરનો નહીં પણ આવતા 6 વર્ષ ગયા ને એનો નહીં યાર. આ હાથ રૂપિયા ચડ્યા ગરીબી છે અને તેથી રાજાએ આદેશ કર્યો કે એને કહી દો જઈને
કે કાલ હવાર પેલું ઝૂંપડું મૂકી અને પોતાનો માલ ઢોર લઈને ત્યાંથી વયો જાય, ગામે રહેવા નહીં દો, ખાલી આટલો આદેશ કર્યો તો તેથી આ બધું રાજાના આદેશ પડ્યા હોય એને હજી ઘોડે સવાર થઈ અને હાલતા હુકા દાદાનો વાગડે અને હુકા દાદાને કીધું કે રાજાનો આદેશ છે, આ હવાનો સૂરજ ઉગવા ના દેતા, તમારું સાપરું મૂકીને અહીંથી હયા જજો. અને તે દાડે હુકા દાદા બે હાથ જોડ્યા કે રેવા દો. રાજાના સિપાહીઓ માનતા નહીં અને તેથી હુકા દાદા એટલું કીધું કે વાંધો નહીં, હું સવારે નીકળી જઈશ, મારો એક ને એક દીકરો છે, મારો એક ને એક દીકરો છે, લઈને હું વયો જઈશ. ખાલી આટલું કીધું પછી તો વયો ગયો. પણ હવે આ વાત મડા નાઈ છે. સિપાહીઓ જતા રહ્યા, મેઘલી રાત પડી પણ ગોખલાની અંદર જે હવા વેતની નાગની હતી ને મેલડી એ હુકાને હોઈને કહેવા મરી પડી. કેવું કહેવા મરી જ્યારે મને એકલી મૂકીને તું જતો રહી મેલડી એકલી મૂકીને જતો રહીશ તો કંડિયાની મારી પાસે મેળવી ને અકાલો કોઈ દે તારા જીવો જો ભૂવો જતો રહે ને મને મેળવી ને કોઈ માનશે નહીં. મેલડી મેલડી કહેવાય તો બધા હાલ કહેવાનો વધાર છે ને તો એને હું મેલડી નથી માનતો બાપા હો, હાલ કહેવાનો વધાર ના હું તમારા લેખે લખાયેલી છું, હું તમારી પેઢીની અંદર દીવો લેવા આવ્યો. આમ જો દીવો લઉં અને કોઈ દીકરાનો જો દીકરો આવ્યા વગરની જઉં તો જગતને મને પાછળ ફરકવાની મેળવીને ખોટ પાડી.
એક મેલડીનો ભૂવો ધૂણે છે પણ જ્યાં મેલડી વાળા હોય અને એના કાંઠે જો મેલડી ના હોય તો જગતમાં મને મેલડી કુડ કે તો મેલડી વાળા મેલડીના સ્વરૂપ હોય તો ઓછો કરો કારમાં એક ઓછો કરજો આ વાંધો એના આંકડાની જરૂર નહીં ભાઈ કલાકારની જરૂર છે કલાકારની ભૂખી નહીં એની જોડીમાં કેટલાય કલાકારો છે એ કોઈ કહેતું કે આ કલાકાર કોઈ કહેતું હોય કે આ કલાકારથી માતા ધૂમતી એમ ના જો એવી ખાતરી કરવી હોય તો સંસાર ઘાટને જઈને જોઈ આવજો કેટલાય કલાકારો એગ્રી હોતા છે મારા બાપ કેટલાય કલાકારો હોતા છે જગતની અંદર મેલડી જેવો ભગવાન છે તો બાપા વાતની આખી પથારી ના કહ્યું તો કહું કે ધોનીએ જવા દો એમને રમીએ જવા દો પણ વાતને થોડી ધ્યાન હોવી જોઈએ ગમે તેની વાતો તો મેળ નહીં આવે વાતો સાંભળજો હો મેરડી કોઈ વસ્તી ગાડી બને તું ગાડી ના બનતી એક મારાના મટકા બને રાખજો હો મારી તારા કરીને રાખજો હો મન મેરડી રોવે મન ગમે નહીં ગમે નહીં સાચું થઈ છે મારા બાપ મને ખબર છે કેમ રોવે છે મને બજારમાં
કોઈના થયા નહીં. રાજા બાજા ને વાદરા કોઈના થયા નહીં. પણ સુનેમ ડોલી જે વખતે હુકા દાદા કને રૂપિયો નતો, 7 રૂપિયા નતા, અને આ બાજુ મેરડી કાનમાં ફૂંક મારતી હતી કે તું મને વેચી જતો રહી તો મારું બે બાજુથી ભરણો. જે ભૂવાપણું કર્યું હોય એને ખબર. વસ્તીનું મેનું ખમી લેવાય, મારી દેવી તારું મેનું ન ખવાય. પણ હું કરું તને શાંતિ મળે માં મેરડી. અને તેની મેરડી બોલી હો કે તું ગમે તે કર પણ મને મેરડીને રેડી ના મૂકીશ. હું તારા વગર નહીં રહી શકું. અને તેની હુકા દાદાએ એક વિચાર કર્યો. હુકા દાદાએ એક વિચાર કર્યો, પણ કેવો કર્યો એ આપણે ના કરીએ કે યાર. પણ કેવો વિચાર કર્યો તારે? દાદો બોલે કે જોજે અમારી મેરડી મને જોવા જેવું ના કરતી હો. પણ મારા હુકા તું મને વચન છે કે તું મને મેરડી મેક્યા વગર નહીં જાય કે નહીં જોઉં માં. એ મને આ સાયલા એ મને સુરેન્દ્રનગર ની વાતની મારી પાસે સાયલા જેવું ફરકનું મને બહુ ગમ્યું છે મારા દીકરા. તું ગમે તે કર પણ આ વગનું મૂકી તું ના જઈશ અને મને એકલી મૂકતો નહીં. તેની મૂકો દાદો બોલે કે ભલે માં હું તને એકલી નહીં મૂકું, ભૂલી નહીં જાઉં. અને તેની રાત પડી અને હવાર પ્રભાતનો કિરણ ઉગ્યો અને મારી ઉગતા પોરની મેરડી તેની ઉગા દાદાની એક ને એક દીકરો તો સાંભળા. એ સાંભળા એક ને એક દીકરો તો જેનું નામ હતું વેલકો. 7 વર્ષની ઉંમર હતી. વેદકાને નવડાયો વિષ્ણુભાઈ વેલકાને નવડાયો, માથે મજાના કપડા પહેરાયા અને એને તૈયાર કરી અને જે જમણી આંગળી પકડી ખાલી આંગળીના આંગળી એટલે વેલકો હાથોરોનો બોલ્યો કે બાપુ આજે કઈ આપણે બહાર જવાનું છે. અને તેથી વેલકાનો બાપો ઉપ દાદો એટલું બોલે કે હવે બધી તને હું તારા મામાના ઘેર મેકવા જઉં છું. હા બોલજો 7 વર્ષના બાળકને ખબર નહીં કે મને ક્યાં લઈ જાય મારો બાપ. અને તેથી એ વેલકાને લઈને બજારની માલિકા આવ્યો હોય અને બજારની માલિકા એક 520 રૂપિયા મેલડીના નામ ઉપર મળી આવે છે. જેવું મેલડી બાપા જે વખતે વેલકાને લઈને બજારમાં આવ્યો હોય અને તેની બજારની અંદર ટોંકો પાડ્યો હોય એ ટોંકો કેવો કોઈને દીકરો છોકરો જોવે છે
સુધી બાહુથી ઉભો રહ્યો દીકરાનું કોઈ ગળા મને નહીં મારી ના એ હાબતો વસ્તી હાટું નહીં હયું હાટું નહીં એ મારી મેલની હાટું એક દીકરો વેચવા કર્યો પણ કોઈ છોકરાનું ઘર આટલા મેલડી વાળા કેટલા થોડા મેલડી વાળા તો તમારી મેલડી કઈ મઠે વેચાઈ ગઈ છે જો આકડો કરું મેલડી ધૂણવાના આવે ને તો તારી મેલડી વાદી લઈ કરજા પેઢીમાં એ અમારા ભગતવાડી પેઢીના અંદર કોઈ દાવો હુના મેલતી નહીં હો લગન તારા જેવી મેરડી અમને મળી ના મળી એવું થઈ જાય હો ભગવાન કેટલા જણા માનો આંગળી ઊંચી રાખજે મારે માનવું છે તમારી જોડે કેટલા માણસ છે મારે જોવું છે 1101 વાળું પેલા નામ કોણ બોલાવશે મારે જોવું છે મેલડી વાળા કેટલા છે વિશ્વ આનંદી 1101 રૂપિયા વાળું કોણ છે તમારી મેલડીને માનતા હોય અને જગતની મારી પાસે શિવના પગથિયા ચડવા દઉં અને ફરી તરફ મરદા ઉભા ના કરું તો જગતની મારી પાસે હું મેલડી ખોટી બની દઉં મેલડી તારા જોડે તો માગવું પણ આ કીધું ધરા ઓડીને બેઠી હોય દરિયો તે ગમ્યો હોય અને દરિયાની મારી બાજુ ઝઘડું સાની હાથ દીકરીઓ એક દીકરો બતાવ્યો હોય અને કદાચ મારવાની ધરતી મૂકી અને દરિયાની અંદર જો નાવડું હાક્યું હોય ને તો શિકોતર તને આવનો વાર ના હોય હોક વડી શિકોતર તને વાદી નથી Oh,
વિષ્ણુભાઈ અમારી કુમાસીઓ છે, બે કુમાસીઓ તરફથી એક કુમાસી છે, શું નામ છે એમની દીકરીનું? રોશની અને રિંકુ, બંને દીકરીઓ તરફથી મારી શુભકામના માંડવામાં લલી ધણી પેઢીએ કોઈ દાડો દુઃખનો દાડો નહીં આવે, આવું મારા જાગરિયાનું કહેવું છે. પણ મારી એક વિનંતી છે, એટલે એક વાત પૂરી થઈ જાવ તો ખાલી જે ઉકા દાદાને જે કષ્ટી પડી છે ને અત્યારે એની પેઢીમાં અત્યારે પણ કે વાત વગેરે મને મજા નહીં આવતી યાર. આ ધૂનું તો હું તમને ધૂનારી નચારી કુદારી મને ખબર છે તમે એમનો શોખીન છે, પણ ઉકા દાદાની વાત થઈ જાય. ઉકા દાદા કેવા હતા? બધા બે હાથ હાથ ઊંચા કરો, આમે તાલ જો વધારે ડુંગરી સોની જાગો ચોઘડી બની તો સવારથી મોરીનો હોજ સુધી ઉભા છોકરાનું ઘરાક કોઈ ન મળે. સાંભળજો, ઘરાક કોઈ મળે નહીં. વેળા બની હતી જે વખતે જોગી બાવાની જમાત બેઠેલી, ગામના સીમાડે જોગી બાવાની જમાત બેઠેલી, અને એ જમાતે જઈ અને આવું કો દાદો અને હાથેક વરણનો વેલકો લઈ અને ઈ જોગી બાવાની મઢી હતી એ બેઠા. પણ ઉકો દાદો જેવો દેખો ને એવો ઉકો દાદો ધીરે 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 રોવા મળ્યો. એક 501 રૂપિયા લેવાય છે, લેવાય તરફથી મળી આવે છે. તમારા સસરા છે સેધવીના ભવાના સસરા, તાલીઓનો ગરગડા થઈ ગયો. આ મારી જરીલા ભમરાની દેવી બાબા, તારી જજારી ઓજો બાબા. એક મિનિટ અને અહીંયા અમારા ચીના તરફથી એના ત્રણ કાર્યક્રમ છે, બધા પધારજો. જોગી બાવાના મઢીએ એ ઉકો દાદો બેઠો ને એટલે ઉકો દાદો ધીરે ધીરે રોવા મારા ગરીબનું મારા ગરીબનું કોઈ નહીં અને ના મને મારા ગરીબનો મને કોઈ મળે નહીં. जोगी बाजू बैठो तो के बच्चा क्यों हो रहा है?
કે ગુરુ મહારાજ મને જે દુઃખ છે ને એવું દુઃખ કોઈ જગતમાં કોઈને ના પહોંચે. એટલે ગુરુ મહારાજે કીધું કે છે હું એ તો કે હું એક મારો છોકરો વેચવા આવ્યો છું. આ 7 વર્ષનો રહ્યો તમને ગમે છે બાપુ અત્યારે લઈ લો ખાલી 7 રૂપિયા. જેથી મારી વેળા વર્ષે તે દર 7 ના 14 આપીને મારો દીકરો તમારી જોડથી લઈ જશે. પણ આજનો દી તો તમારા ઘરે ધોની મેં જો કદાચ 7 રૂપિયા પડ્યા હોય એ 7 મને દો. હું મારી બેંગડી માટે છોકરો વેચવા આવ્યો. એ જોગી બાબુ બોલે કે તારા આવી કેવી તકલીફ છે કે તું તારું પોતાનું સંતાન વેચવા આવ્યો છે. એ બધી વાત જવા દો, ખાલી મને 7 રૂપિયા આપો અને દીકરો રાખો. આમ કરીને સાહેબ જોગીમાં હાથ નાખીને 7 રૂપિયા આલ્યા. પણ સાહેબ ખરાખરીનો સમય હવે છે સાહેબ. એ 7 વર્ષનો દીકરો છે ને પોતાના બાપના હાથની અંદર એની આંગળી હતી. હવે એને રીટો મેળવો તો પડે ને. આમ કરીને વેલકાની આંગળી છોડાઈને અને આમ કઈ ડગલા પાડ્યા ને અડધીની વેલ પર રોવા મળ્યો. બા એ બા ક્યાં આવશે? મને આ બાવાની બીક લાગે છે. ભક્તિ આપણે ન કરીએ કે યાર ન કરીએ. વેળા બની તે વખતે વેલકમ ઘણો સમજાયો પાપા એને પપિયું કરી પણ વેલ તો માનતો નહીં કે બા હું તમને મેક્યા છે કેટલા મને લઈ જો એટલે તમે આવી લો જેમેથી એક થાય તમે આવી લો લગન મને લઈ જો. પણ દાતો વેલકાના બાને ઉગા દાદાને જવાબ દેવાનો હતો મેલડીનો. તો વસ્તી એક વખત છે મારી ના રે પણ મારી મેલડી મારી ગયેલી છે. વેલકા રેને બેટા આજ મને આવ્યો એ તારા માટે બજારમાંથી વસ્તુ લાવું એક રમકડું લાવું. મારા રમકડું નથી જોતું નથી જોતું. મને લઈ જા મને લઈ જા મને લઈ જા લઈ જા. યાર આમ તો અમારો જન્મ નહીં એ પહેલાના ઢોલી છે એના માટે તાલીઓનો ગરગરાટ થઈ જાય સાહેબ. મારો પાટણ નગરનો વિજય ઢોલી. આમ તો મને વિજય કાકા કહેવા પડે એમના તરફથી માના અંદર આ 50 ને 50 સાહેબ અમુક વ્યક્તિ કે નથી કરાવવા બહુ મુશ્કેલી વાત છે ભાઈ. બહુ માથું એમને જો કદાચ હૃદયમાં રામ બોનો 50 આવે લગ્ન મરી જાવ ગાતો ગાતો 50. આજે પહેલી વાર જો કદાચ વિજય કાકાનો જો મેં 50 રૂપિયા લીધા એને કાંક લાગ્યું હશે એને કાંક ગમ્યું હશે તો ફરી એક વખત એના માટે તાળીઓનો ગરગડાટ થાય. વેલકા તારા માટે રમકડું લાવું બેટા લઈ જાને. যদি વેલકો માનતો ન અને આમ કરીને વેલકાને રમતે કરી અને આમ કઈને અવરું ફરીને ત્યાંથી નીકળી ગયો હોય ઉકો દાદો અને ઘરે આવ્યો હોય અને રાજાને સિપાહીને કીધું કે લે 7 રૂપિયા હવે હું નહીં દઉં. વરસનો ભરવ્યો નહીં 7 વર્ષનો એક જ હકત ભરવ્યો. એટલે તો કહું છું લ્યા ઘર વેરો બાકી હોય તો ભરી દેજો.
લગન આવતા વાર નહીં થાય. પાછળનો કાયદો જે છે ને ખૂબ સમય ખરાબ આવવાનો. ઈ લોકો બાવાની ઝોલીએ અને આંગળી ઉકો દાદો એકલો મેલડી એના ગોખલે બેઠી છે પણ આંગળી દીકરા વગર ઉકા દાદા નીંદર નહીં આવતી. કોઈના ના આવે આવે એ કોઈ તમારું છોકરું માંગે તો તમે દઈ દો. ઉકો દાદો પડ્યો રોતો તો નહીં સાબુ રોવાનું મેલડી સાંભળી છે. તેથી મેલડી બેઠી રે મારા ઉકા જે તું રોવે છે ને એ મને મેલડીને સારું નથી લાગતું. પણ આજ મોડી રાત છે અને મોડી રાતે જો કાળા ઓઢાનું ઓઢી અને દુનિયાની મારી પાસે વેલકન લઈને પાછી લાવું તો જગતમાં મને મેલડીને ખોટ વાગી જાય. હિરિયાના હાથ ભાઈ નહીં હિરિયો એક નહીં એકલો. જે વખતે હિરિયાની લાશુને હારા દિવસો જતા હતા તે દાડે કટોમ નતો કાકો નતો ભયું નતા એક ને એક ખાલી હિરિયો સજન સાપડીમાં છે. અને તેથી માં લાશુને પેટનું દર્દ ઉપડ્યું હોય અને તે વખતે 80 વર્ષની ડોહલી બની અને લાસુડીના પેટે હાથ મેક્યો હોય અને તેથી લાસુને દીકરો અપાયો હોય અને એનું નામ હવા મહિને જીવડો રાખ્યો હોય અને એની લગ્નની તારીખ પણ આજથી જીવ હોય કે 25 વર્ષ નહીં 30 વર્ષ નહીં 80 ને 82 વર્ષે જો મનહર તળાવે જઈને એના જો કદાચ મંડપ રચાવું ને એનો જો કદાચ લગ્ન કરાવું તો જગત મેં હિરિયા તારી મેલડી કોઈ વાદી નથી.